સુરતમાં પોલીસ માટે મોટી ભેટરૂપ 116 કરોડના વિકાસ કાર્યનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ અને ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીના હસ્તે કરાયું હતું। સુરત શહેરમાં પોલીસ વિભાગ માટે આધુનિક સુવિધાઓનો મોટો વધારો થયો છે। ઉમરા પોલીસ લાઇન ખાતે કક્ષા બીના 192 નવા ક્વાર્ટર્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। સાથે જ હોર્સ રાઇડિંગ સ્કૂલ અને લાઇબ્રેરી જેવી સુવિધાઓ પણ પોલીસ કર્મચારીઓને સમર્પિત કરવામાં આવી હતી। તો આ સમયે રાંદેર પોલીસ લાઇન ખાતે કક્ષા બીના 40 ક્વાર્ટર્સ, ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે એસીબી જે ડિવિઝનની ઓફિસનું લોકાર્પણ પણ કરાયું છે। લાજપોર મધ્યસ્થ જેલ ખાતે કિચનર્સ, બેરેક અને કમ્યુનિટી હોલ શરૂ કરવામાં આવ્યા છે। સુરત જિલ્લા મરીન ટાસ્ક ફોર્સ માટે પણ કક્ષા બી, સી અને ડી કેટેગરીના ક્વાર્ટર્સ, એડમિન બ્લોક, ક્લબ હાઉસ, ક્વાર્ટર્સ ગાર્ડ અને બેરેક કિચન જેવી સુવિધાઓ ઊભી કરવામાં આવી છે। આમ કુલ 116 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ અને ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં સુરત પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। સુરત શહેર પોલીસના સૌ જવાનોના પરિવાર માટે આજે ગુજરાત પોલીસ હાઉસિંગ નિગમ દ્વારા બનાવેલા આ અદ્ભુત 192 ક્વાર્ટર્સનું આજે અહીંયા લોકાર્પણ કરવામાં આવ્યું છે। એની જોડે જોડે રાંદેરના 40, સાથે સાથે આ જ ક્વાર્ટર્સમાં લાઇબ્રેરી હોય કે પછી આંગણવાડી હોય, આ બધી જ વ્યવસ્થાઓનું લોકાર્પણ આજે અહીંયાથી કરવામાં આવ્યું છે। ગયા અઠવાડિયે જ સુરત જિલ્લાના 66 કરોડ રૂપિયાના પોલીસ હાઉસિંગના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા। આજે ફરી 112 કરોડ રૂપિયાના પ્રોજેક્ટોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ અહીંયાથી કરવામાં આવ્યા છે। આ જ દર્શાવે છે કે ગુજરાત સરકાર કે ગુજરાત પોલીસના પરિવારજનો માટે ખૂબ જ ગંભીરતાપૂર્વક કામગીરી કરી રહી છે અને આપ સૌને આપના પરિવારને વધુ સારું જીવન આપના પરિવાર જોડે આપ જીવી શકો તે પ્રકારની વ્યવસ્થાઓ બી આવનારા દિવસોમાં હજી વધુ ઝડપે આપણે આગળ વધારી રહ્યા છીએ। સુરત પોલીસ માટે સુવિધાઓમાં મોટો વધારો થયો છે। પીપલોદ પોલીસ લાઇન સહિત વિવિધ સ્થળોએ 116 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ સમયે કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ગુજરાતના ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા।